તો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે આઈએસ લાઇફસ્ટાઇલ ડેલી કરંટ અફેર એનાલિસિસમાં, જેમાં આપણે યુપીએસસી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓને તૈયારી દરમિયાન પડતી જરૂરી ઇન્ફોર્મેશન મળી રહે ડેલી કરંટ અફેર એનાલિસિસમાં, એના માટે થઈને આપણે ધ હિન્દુનું ગુજરાતી એનાલિસિસ કરીએ છીએ, જેથી તમને એક્ઝામમાં ઉપયોગી એવી તમામ ઇન્ફોર્મેશન કરંટ અફેરની અંદર તૈયાર થઈ જાય. સૌથી અગત્યની બાબતની હું તમને ચર્ચા કરું તો આપણે ડેલી કરંટ અફેર એનાલિસિસમાં સૌથી પહેલા જોઈએ છીએ હિસ્ટોરિકલ પોઈન્ટ. જે પણ ન્યૂઝ કે એડિટોરિયલ આપવામાં આવેલા છે, તો એનો હિસ્ટોરિકલ કોઈ પોઈન્ટ હોય જે તમારે જાણવો જોઈએ, તો હું તમને જણાવું છું કે જે નવા વિદ્યાર્થી, ફ્રેશર વિદ્યાર્થી હોય એને ઉપયોગી થાય. બીજો આવે છે કે આપણે ટોપિકની ચર્ચા કરીએ છીએ કે જે પણ ટોપિક આપેલો છે, તો ટોપિક એ જીએસ ના કયા પેપરમાં તમને પૂછાશે એની આપણે ચર્ચા કરીએ છીએ. અને બીજું આવે છે આપણે જેને કહીએ છીએ, હું તમને હોમવર્કમાં ઘણી બાબતો જણાવું છું કે ભાઈ આ બાબતો તમે પ્રિપેર કરજો, જેથી તમારા સ્ટેટિક પોર્શનની સાથે કરંટનો ટોપિક પણ તૈયાર થાય. તો એ જ બધી વિગતોની ચર્ચા આપણે ડેલી કરંટ અફેર એનાલિસિસમાં કરીએ છીએ. એનાલિસિસની શરૂઆત કરીએ એ પહેલા વિદ્યાર્થી મિત્રો, તમને પ્રિપરેશન દરમિયાન એક્ઝામના કોઈ પણ ટોપિકમાં પ્રોબ્લેમ હોય અથવા કરંટ અફેરના બાબતમાં કોઈ પણ જાણકારી જોતી હોય, તો તમે યુટ્યુબ વિડીયોની કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરી શકો છો. ત્યાં તમને રિપ્લાય આપવામાં આવશે. તમે ધ હિન્દુની પીડીએફ ડાઉનલોડ કરવા માટે આપણી ટેલિગ્રામ ચેનલ જોઈન્ટ કરી શકો છો, કે જેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવેલી છે. તો ત્યાં એક લિંક પિન કરેલી છે ટોપ પર, એ લિંક પરથી તમે ધ હિન્દુની પીડીએફ ડાઉનલોડ કરી શકો છો, કે જે તમને વધારે ઉપયોગી થશે, જેની અંદર ધ હિન્દુ પીડીએફ ફૂલ એડિટોરિયલ મળી તમને જશે. અહીંયાથી હું વધારે આગળ વિગતવાર વાત કરું તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે 10 ઓગસ્ટનું ધ હિન્દુ એનાલિસિસની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. તો એની અંદર આપણે વિગતવાર આપણે જો વાત કરીએ તો સૌથી પહેલું જે એડિટોરિયલ આપેલો છે એ આપેલો છે ઇન્ડિયા યુએસ ના રિલેશન માટે. તો ઘણી બધી ઓપિનિયન આપેલા છે, ઘણી બધી ઇન્ફોર્મેશન આપેલી છે, તો આપણે બધાની ચર્ચા નહીં કરીએ. આપણે જે અગત્યની બાબત છે એની ચર્ચા વિગતવાર શરૂ કરશું, કે જે કાઉન્ટર આર્ગ્યુમેન્ટ છે એની શરૂઆત થાય છે. તો એ કાઉન્ટર આર્ગ્યુમેન્ટ છે તમે અહીંયા જોઈ શકો છો કે ભાઈ આપણે જે ચાઇના છે, તો એની સામે જે એલએસી ઉપર જે પ્રોબ્લેમ ચાલે છે, લાઇન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ, તો એમાં આપણે અમેરિકાના સોલ્જરની જરૂર નથી, પણ આપણે અમેરિકા દ્વારા જે ઇક્વિપમેન્ટ, મતલબમાં જે વેપન બનાવવામાં આવે છે, તો વેપનની આપણે નીડ છે. એ વેપન જો આપણને ઇન્ડિયાને મળી જાય તો ઉપયોગી થશે. તો અહીંયા એ વાત કરવામાં આવેલી છે. બીજી વસ્તુ, એક તમને જે હિસ્ટોરિકલ પોઈન્ટની અંદર હું તમને ડિસ્કશન કરું તો એવું કહેવામાં આવે છે કે ભાઈ ઇન્ડિયા ધીરે ધીરે ચાઇનાની તરફ વળતું જાય છે. જે રિલેશન હોવા આપણે ઇન્ડિયાના એક જે બે કન્ટ્રીના સારા અને ભાવભર્યા જે રિલેશન હોવા પડે, તો ઇન્ડિયા જે છે એ યુએસ તરફ વધારે વળતું જાય છે. તો એના માટે ઘણા બધા આર્ગ્યુમેન્ટ આપવામાં આવેલી છે, પણ એક્ઝામમાં યાદ રાખજો, યુપીએસસી એક્ઝામમાં તમને કોઈ પણ આર્ગ્યુમેન્ટ નહીં પૂછે, તમને કોન્ક્રીટ આન્સર પૂછશે. તો અહીંયા પોલિટિકલ ઘણા બધા વ્યૂ આપેલા છે, બરાબર. તો એ બધા તમે વાંચી લેજો. હું ના નથી પાડતો, ના વાંચવો જોઈએ, વાંચી લેજો. તમે ફ્રેશર છો તો જોઈ લેજો, પણ એ તમને એક્ઝામમાં પૂછાશે નહીં. એક્ઝામમાં શું પૂછાશે કે ભાઈ ઇન્ડિયા જે છે એ અમેરિકા તરફ વળતું જાય છે, અથવા અમેરિકા તરફ મેગ્નેટિક ફોર્સથી ખેંચાતું જાય છે, તો એનું કારણ શું છે? તો એ કારણ તમને ખબર હોવા જોઈએ. તો પહેલું કારણ જે મેં તમને બતાવ્યું એ કારણ હતું કે ભાઈ આપણે જે ચાઇના અને ઇન્ડિયાના જે રિલેશન છે, જે અત્યારે ખાટા થઈ ગયા છે એલએસી ને લઈને, લાઇન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલને લઈને, તો એની અંદર કોઈ પણ જો વોરની જેવી કન્ડિશન થાય, તો એ કન્ડિશનમાં આપણે અમેરિકાના સૈનિકોની જરૂર નથી, પણ આપણે શેની જરૂર છે? અમેરિકા દ્વારા જે વેપન બનાવવામાં આવ્યા છે, આપણે વેપનની જરૂર પડશે. બીજી વસ્તુ કે 21મી સદીમાં જો ઇન્ડિયા ગ્રો કરવા માંગતું હોય, તો ઇન્ડિયા અને ચાઇના જે છે એ બે એકબીજાની સાથે કામ કરવું પડશે. તો જો આ એશિયાની આ બે કન્ટ્રી જો ભેગી થઈ જાય, તો એશિયન રિજનમાં ઘણું ખરું આઉટપુટ આવી શકે છે. તો અત્યારે જે ચાઇના કરી રહ્યું છે, એ ચાઇનાએ એની પોલિસી ચેન્જ કરવી જોશે, તો આપણે એનો ભરપૂર લાભ લઈ શકશું. પણ આપણે એની રાહત તો ના જોઈ શકીએ કે કંઈક ચાઇના ભારત સાથે સારા રિલેશન કેટલા ટાઈમમાં ડેવલપ કરે, બરાબર. તો એ બધા આર્ગ્યુમેન્ટ છે, જેના ઓપિનિયન આપણે ઓલરેડી જે ડેલી કરંટ અફેર એનાલિસિસમાં ઇન ફ્યુચર રિલેશનશિપ ઓફ ઇન્ડિયા એન્ડ ચાઇનાની અંદર ડિસ્કશન આપણે કર્યા હતા. પણ એનાથી એક સ્ટેપ આગળ અત્યારે જો આપણે રિલેશનશિપની વાત કરીએ, તો એમાં ઘણા બધા મુદ્દા છે કે જે જોડાઈ ગયા છે, કે જે ઇન્ડિયા અને ચાઇનાને એક સાથે કામ કરવા નહીં દે.
એની સિવાયની પણ કઈ એક્ટિવિટી છે કે જે ચાઇના ઇન્ડિયાને પાછળ કરવા કરે છે, એની આપણે પણ વિગતવાર ચર્ચા કરેલી છે. તો અહીંયા એ બધી ચર્ચાની ફરીથી આપણે રિપીટ નહીં કરીએ, પણ આપણે જે મહત્વની બાબતો છે એની જ આપણે ચર્ચા કરશું કે ભાઈ ઇન્ડિયાનો જે અમેરિકા તરફનો ઇન્ટરેસ્ટ છે, તો એનો એક ઇન્ટરેસ્ટ છે કે જે ભાઈ યુએસના જે વેપન છે કે જે આપણને જંગની અંદર કામ લાગી શકે, તે ઘણા ઉપયોગી છે. એની સિવાય ઇન્ડિયાના ઇઝરાયલ સાથેના જો રિલેશનશિપ જોઈએ તો જે સાયબર વેરફેર છે, બરાબર, જે સેટેલાઇટ મેપિંગ છે કે જે પાકિસ્તાનના અમુક ટેરરિસ્ટ હોય કે જે તમને ખ્યાલ હશે બચવા માટે સુરંગની અંદર કે ટેન્કરની અંદર રહેતા હોય છે બચવા માટે, તો એને કાઉન્ટર કરવા માટે આપણે એમની ટેકનોલોજીની જરૂર છે, પણ એટલી બધી એડવાન્સ નથી. તો એના ઓપરેશન માટે આપણે અમેરિકાની સાથે સારા રિલેશન હોવા જરૂરી છે. તો એની અહીંયા માહિતી આપવામાં આવેલી છે. બીજી અહીંયા ચર્ચા કરવામાં આવેલી છે કે ભાઈ ઇન્ડિયાને જે અંડમાન નિકોબાર છે, બરાબર, અને લક્ષદ્વીપ જે ટાપુઓ છે આપણા, તો એની અંદર પેટ્રોલિંગ કરવા માટે અને ડેવલપમેન્ટ કરવા માટે આપણે વાત કરીએ નેવી પાવર વધારવા માટે અમેરિકાની જરૂર છે. એનું આપણે ઇન ડિટેલ હું તમને વાત કરી દઉં તો આપણી પાસે સબમરીન છે, બધું છે, પણ એટલી બધી હાઈ ઇક્વિપ નથી, હાઈ ટેકનોલોજી વાળી નથી. તો એની અંદર આપણે અમેરિકા ઉપર ડિપેન્ડ છીએ. આપણે મલાઈકા સ્ટેટ ગણીએ કે આપણે જે હિન્દ મહાસાગર છે, તો એમાં પેટ્રોલિંગનું કોઈ કામ કરીએ તો આપણે અમેરિકાના જે પણ ઇક્વિપમેન્ટ હોય છે એનો વધારે ઉપયોગ કરીએ છીએ. બીજું, આપણા જે ઇન્ડિયન જેટલા પણ મિલિટરી એરબેઝ છે, તો તમને ખ્યાલ હશે, મેં તમને જણાવ્યું છે કે ભાઈ ભારતના જેટલા પણ મિલિટરી બેઝ છે એનો ઉપયોગ જે આપણા પાર્ટનર કન્ટ્રી છે કે જે આપણા મિલિટરી જે બેઝ છે એને નોન મિલિટરી પર્પઝ માટે ઉપયોગ કરી શકે, તો એમાંથી એક દેશ અમેરિકા પણ છે કે જે આપણે એનો ઉપયોગ કરી શકે છે. બીજી વસ્તુ વાત કરીએ કે આ ખાલી એટલી જ એવી બાબત નથી કે ભાઈ આપણે અમુક અમુક જે નાના નાના ટોપિક છે એના માટે જ અમેરિકા સાથે જોડાયા છીએ. એની સિવાય પણ જે અગત્યનું છે એ છે એફડીઆઈ, મતલબમાં ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ. તો ઇકોનોમીની અંદર આવશે જીએસ પેપર 3 ની અંદર ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ, કે માની લો કે ભાઈ જે અમેરિકન ડોલર છે જો ઇન્ડિયામાં ઇન્વેસ્ટમેન્ટ થાય તો ઇન્ડિયામાં ઇકોનોમિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ થાય. બીજી વસ્તુ કે ભાઈ કોઈ પણ નવી ઇન્ડસ્ટ્રી ખુલે અથવા નવી કોઈ કંપની આવે તો ભારતના જેટલા પણ વર્કર હોય તેને જોબ મળે અને એક પ્રકારની આપણી ઇકોનોમિકલ ગ્રોથ થાય. તો એના માટે પણ જે અમેરિકાની પોલિસી હોય ઇન્ડિયામાં ઇન્વેસ્ટમેન્ટ કરવાની એ સારી હોવી પડે, તો ઇન્ડિયાને એનો લાભ મળે. તો આ સૌથી મોટો આ જ ફાયદો જોવાતો હોય છે. પણ આના ગેરફાયદા પણ છે કે ભાઈ અમેરિકા પોતાના લાભ માટે ભારતનો ઉપયોગ પણ કરી શકે છે, બરાબર. આના પણ એક્ઝામ્પલ છે, જો તમને હિસ્ટોરિકલ બધા પોઈન્ટ ખ્યાલ હોય તો તમે આ કોન્ક્રીટ આન્સર આપી શકો, પણ એની અત્યારે ડિટેલમાં ચર્ચા કરવા નથી. અત્યારે આપણે શું જોવાનું છે કે ભાઈ અમેરિકામાંથી જો ડોલર ઇન્વેસ્ટમેન્ટ એફડીઆઈ થ્રુ ઇન્ડિયામાં આવે તો ઇન્ડિયા માટે સારી વાત છે, ઇન્ડિયાના ડેવલપમેન્ટ માટે સારી વાત છે. કારણ કે જે અમેરિકા દ્વારા જે પણ કન્ટ્રીની અંદર ઇન્વેસ્ટમેન્ટ થતું હોય તો બાકીના પણ જે યુરોપિયન યુનિયનના પણ દેશો છે તો એ પણ ઇન્ડિયામાં ઇન્વેસ્ટમેન્ટ કરવા પ્રોત્સાહિત થાય. તો એના માટે પણ જરૂર છે. બીજી વસ્તુ કે આપણે જો યુરેનિયમ પછી થોરિયમ ટેકનોલોજી તરફ જઈએ, બરાબર, ન્યુક્લિયર પાવરની અંદર આપણે યુરેનિયમની બાદ થોરિયમ તરફ જઈએ તો એના ડેવલપમેન્ટ માટે આપણે અમેરિકાની વધારે જરૂર છે, બરાબર. અમેરિકા સપોર્ટ કરે તો આપણે જે થોરિયમ યુરેનિયમને જે એક સ્ટેપ આગળ વધવું હોય તો થઈ શકે, કારણ કે એના માટે જેટલી પણ ઇક્વિપમેન્ટ જોઈએ કે જેટલું સ્ટ્રક્ચર જોઈએ એ આપણને અમેરિકા પ્રોવાઈડ કરી શકે છે. સૌથી અગત્યની બાબત. તો વિદ્યાર્થી મિત્રો, ન્યુક્લિયર પાવરની અંદર પણ હમણાં આપણે ડિસ્કશન કરવાના છીએ નેક્સ્ટ ટોપિકની અંદર. તો એમાં પણ અમેરિકાનો પણ જો આપણને સપોર્ટ હોય તો સારું પડે, કારણ કે જે ન્યુક્લિયર વેપન છે તો એ વેપનની પણ બનાવટની અંદર આપણે યુરેનિયમ અને થોરિયમનો ઉપયોગ થતો હોય છે. તો એના માટે પણ જે ટેકનોલોજી હોય તો એ આપણને અમેરિકન ટેકનોલોજી જો મળે તો ઘણું સારું વાત થાય છે. બીજું આપણે વાત કરી હતી સેલ્ફ રિલાયન્સની, આત્મનિર્ભર ભારતની, બરાબર. તો એમાં આપણે ડિફેન્સ સિસ્ટમની અંદર આપણે પણ એ વાત કરી હતી કે ભાઈ ઇન્ડિયા પોતે જે આવા ઇક્વિપમેન્ટ છે, ઓજારો છે, વેપન છે, ટેન્કર છે, તો એ પોતે બનાવશે અને એના માટે જે સ્કિલ પર્સનની જરૂર પડશે. તો આવી જેટલી પણ કન્ટ્રી છે, અમેરિકા થઈ ગઈ, રશિયા થઈ ગઈ, તો એ લોકોની પાસે ટ્રેનિંગ લઈને ઇન્ડિયાના જે પર્સન છે એ વધારે સ્કિલ થશે અને ઇન્ડિયાનું જે સેલ્ફ રિલાયન્સનું સપનું છે એ સાકાર થશે. તો આજ બધી ઇન ડિટેલ વિગતવાર વાત કરેલી છે, બરાબર. તો અમેરિકા તરફ આપણું વળવાનું કારણ શું હોય એવો કોઈ પણ ક્વેશ્ચન પૂછાય ઇન્ટરનેશનલ રિલેશનશિપ જીએસ પેપર 2 ની અંદર, બરાબર, જીએસ પેપર 2 ની અંદર, તો તમે લખી શકો. જીએસ પેપર 3 ની અંદર ઇકોનોમિકલ મહત્વ પૂછાય તો પણ તમને આમાંથી ઘણી બધી ઇન્ફોર્મેશન છે જે ઉપયોગી થશે.
તો જે પણ વિદ્યાર્થી નોટ્સ ફિઝિકલ બનાવતા હોય તો એ વિદ્યાર્થીઓ ફિઝિકલ નોટ્સમાં એક બે પોઈન્ટ જે આપેલા છે ડિસ્કસ કરીને લખી લે, અને જે સોફ્ટ કોપીની અંદર બનાવતા હોય તો એ વિદ્યાર્થી પોતાના વન નોટ્સ કે એવર નોટ્સની અંદર એડ કરી લે. બીજી વાત કરીએ અહીંયાના, તો વિદ્યાર્થી મિત્રો આ ફરીથી જે કાઝીકોડે એરપોર્ટની અંદર જે એર ઇન્ડિયાનું વિમાન કે જે દુર્ઘટના ઘટી કે જેની અંદર 18 વ્યક્તિઓ મર્યા, જે વંદે ભારત મિશનથી ભારત આવી રહ્યા હતા, તો એની આપણે ટેબલ ટોપ રનવે શું હોય એની આપણે ગઈકાલમાં ચર્ચા કરી, સ્પીકર હારે ચર્ચા કરી. તો લગભગ તમે જોઈ જશે, પણ ફરીથી જે વિદ્યાર્થીએ ના જોયું એના માટે હું રિપીટ કરી દઉં. ટેબલ ટોપ રનવે એટલે કેવા રનવે? એ મતલબમાં એક પ્રકારના પહાડી એરિયામાં, માની લો આ પ્રકારનો એક પહાડી એરિયો હોય, તો પહાડી એરિયામાં એક પ્રકારનું સમતળ એવું મેદાન જેવું ઊભું થયું હોય, તો આને બરાબર હરખું કરીને એક રનવે બનાવવામાં આવે. હવે જે ટેબલ ટોપ રનવે હોય એની અંદર ખામીઓ હોય, શું હોય? એ સીધું એક મેદાની એરિયો હોય એની અંદર રનવે બનાવવું અને પર્વતીય એરિયામાં રનવે બનાવવું એ મુશ્કેલ હોય. તો આની અંદર ઘણી વખત ખામી રહી જાય, તો રનવેની વચ્ચે ઢોરા ઢાકરા પણ રહી જાય. બીજી વસ્તુ, આ ઘણા નાના એવા હોય, રનવે મોટો હોય નહીં, પ્લસ બંને સાઈડથી ઓપન હોય એટલે અહીંયા બોર્ડર ન હોય, એક તો રનવે ટૂંકો હોય અને ઓપન હોય, મતલબ અહીંયા બાઉન્ડ્રી ના હોય. તો એવું થયું કે જ્યારે એ વિમાન આવ્યું, લેન્ડ કરીને અટકવાને બદલે એ જે ત્યાંથી ખાઈ હતી, તો ખાઈની અંદર પડીને એના ટુકડા થઈ ગયા. તો એની આપણે ગઈકાલે ફિગર હારે ચર્ચા કરી હતી, તો જે વિદ્યાર્થી ના જોયું એ જોઈ લો. અને બાકી વિદ્યાર્થીઓને મેં માહિતી આપી દીધી કે ભાઈ ટેબલ ટોપ રનવે છે, તો એવા ભારતની અંદર 5-6 એરપોર્ટ છે, બરાબર. એની પણ ગઈકાલે આપણે વિગતવાર વાત કરેલી હતી, તો એ તમે જોઈ લેજો. ગઈકાલનો લેક્ચર તમે ના જોયો હોય તો એમાં ફિગર વાઇઝ મેં તમને સમજાવેલું છે. બીજું આજના ટોપિકની અંદર વાત કરીએ તો જે સૌથી વધારે મહત્વનું છે એની ચર્ચા કરી લઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આ ફરીથી આજે ગઈકાલનો 9 ઓગસ્ટે એક ફરીથી યાદ તાજા થઈ છે, તો એની ચર્ચા કરી લઈએ. તો વિદ્યાર્થી મિત્રો, 6 ઓગસ્ટ અને 9 ઓગસ્ટના જ્યારે નામ આવે છે ત્યારે 4 નામ આવે છે સામે. એક આવે છે ફેટમેન અને બીજું આવે છે લિટલ બોય, અને 2 સિટીના નામ આવે છે હિરોશીમા અને નાગાસાકી. કે ભાઈ અમેરિકાએ કે જે જાપાનના હિરોશીમા અને નાગાસાકી ઉપર 6 ઓગસ્ટ અને 9 ઓગસ્ટના દિવસે 2 બોમ્બ ફેંકેલા, કે જેની અસરથી હાલની કન્ડિશનમાં પણ જે ડીએનએ છે ત્યાંના જાપાનના લોકોમાં એમાં ચેન્જ જોવા મળે છે અને સર્વાઈવ કરે છે. તો આ જ બધી બાબતો માટે મેં ઓલરેડી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ જે ફેટમેન અને લિટલ બોયની માહિતી છે એ વિગતવાર પોસ્ટ કરેલી, અને તમને પણ મેં ક્વેશ્ચન પૂછેલો કે ભાઈ જે અમેરિકા દ્વારા જાપાનના હિરોશીમા અને નાગાસાકી ઉપર જે બોમ્બ ફેંકવામાં આવેલા હતા એના નામ શું હતા? હાલાકી યુપીએસસીમાં આવું ના પૂછાય, પણ તમે જ્યારે પણ આવી કોઈ પણ ઇન્ફોર્મેશન લખતા હો, 6 ઓગસ્ટે બોમ્બ ફેંક્યો, તો તમે 6 ઓગસ્ટે ફેટમેન લખો અને 9 ઓગસ્ટે લિટલ બોય લખો, એટલે અને એની નીચે એક અંડરલાઈન કરી દો આન્સરની અંદર. એટલે જે પણ વ્યક્તિ તમારું પેપર ચેક કરે છે એના માટે સમજવું સરળ થઈ જાય કે તમને ખાલી ઇન્ફોર્મેશન જ નથી ખબર, તમને બેઝિક ડિટેલ પણ ખબર છે. તો એ તમને ઘણી વખત સારા માર્ક્સ અપાવતું હોય છે, 1 કે અડધો માર્ક્સ વધારે અપાવતું હોય છે, અને ખૂબ જરૂરી છે. આ બધી ડિટેલ ચર્ચા આપણે ઓલરેડી જે 6 ઓગસ્ટનો લેક્ચર હતો કે જ્યારે મેં તમને બધા ક્વેશ્ચન કર્યા હતા ત્યારે ઇન ડિટેલ મેં તમને ચર્ચા કરી લીધી હતી, પણ અહીંયા ફરીથી એક વખત ચર્ચા કરી લઈએ કેવા શું માગે છે ન્યુક્લિયર વેપનને લઈને. તો વિદ્યાર્થી મિત્રો, દરેક કન્ટ્રી અત્યારે ન્યુક્લિયર વેપન પોતાના પરચેસ કરી રહી છે, અને ન્યુક્લિયર વેપનની સંખ્યા પણ દિવસે દિવસે વધી રહી છે, અને આ ખતરો છે આવનારી પેઢી માટે. માની લો જે કોલ્ડ વોરની વાત હતી, જે બીજા વિશ્વયુદ્ધ પછી કોલ્ડ વોરની જે સ્થિતિ થઈ, તો એના પછી જે કન્ડિશન ચેન્જ થઈ, ન્યુક્લિયર વેપનની જે કન્ડિશન ચેન્જ થઈ, એના પછી એવું માનવામાં આવે છે કે ભાઈ 3rd વર્લ્ડ વોર જો થાય કોઈ પણ કારણોસર, તો 4th વર્લ્ડ વોર થવાની શક્યતા જ નહીં રહે, કારણ કે પછી માનવનું અસ્તિત્વ નહીં હોય. બની શકે તો જે આટલી બધી જાનહાનિ થશે કે જે હશે પણ, તો એ પ્રોપર રીતે ફરીથી એવી રીતે સર્વાઈવ નહીં કરીએ કે જે રીતે આપણે બીજા વિશ્વયુદ્ધ પછી સર્વાઈવ કર્યું. એનું કારણ શું છે કે અત્યારે હરેક કન્ટ્રી ન્યુક્લિયર વેપન રાખે છે. હવે ન્યુક્લિયર વેપન રાખે તો એ ખાલી શોપીસમાં કે શણગાર માટે તો રાખતા નથી, એનો ઉપયોગ કરવા માટે રાખતા હોય છે. તો કોઈ પણ કન્ટ્રી જેની પાસે ન્યુક્લિયર વેપન છે, તો એ બીજી કોઈ પણ કન્ટ્રી જેની પાસે ન્યુક્લિયર વેપન છે કે નથી, બંને કન્ડિશનમાં જો એની ઉપર ન્યુક્લિયર બોમ્બ ફેંકે
અને એ પાછા કાઉન્ટરમાં ફરીથી એમના ઉપર ન્યુક્લિયર બોમ્બ ફેંકે અને આ એક સિરીઝ તૈયાર થાય તો આનાથી એટલી જાનહાનિ થશે કે માનવનું અસ્તિત્વ ખતરામાં આવી જશે. તો અહીંયા વાત શું કરવામાં આવી છે કે ભાઈ તમે ટ્રીટી સાઇન કરો તો ટ્રીટી સાઇન કરો એનો એવો મતલબ તો નથી ન્યુક્લિયર વેપનનો ઉપયોગ નહીં થાય. એક્ઝામ્પલ આપણું ભારતનું જ એક્ઝામ્પલ લો એટલે તમને સમજવામાં સરળતા રહે. બરાબર, માની લ્યો કે ભાઈ ઇન્ડિયા પાસે પણ ન્યુક્લિયર વેપન છે અને ચાઇના પાસે પણ ન્યુક્લિયર વેપન છે. કોઈ પણ કારણોસર જો યુદ્ધ થાય ઇન્ડિયા અને ચાઇના ઉપર તો ચાઇના જો ન્યુક્લિયર બોમ્બ ભારત ઉપર ફેંકતું હોય તો ભારત પોતાના ન્યુક્લિયર બોમ્બ દેખાડવા માટે રાખ્યા નથી, શણગાર માટે રાખ્યા નથી, એ ફોડવા માટે જ રાખ્યા છે, એ પણ ફોડશે. બરાબર, તો એક પ્રકારનું આપણે એશિયન કન્ટ્રી ગણીએ, એશિયન કન્ટ્રીની અંદર જે સૌથી વધારે અગત્યની બે કન્ટ્રી છે તો ભારત અને ચાઇના. તો એ બે કન્ટ્રીની અંદર કેટલી જાનહાની થાય એ નક્કી કરવું મુશ્કેલ થઈ જાય. જે એક વિશ્વની નંબર 1 વસ્તી વાળો દેશ છે અને બીજો વિશ્વની નંબર 2 વસ્તી વાળો દેશ છે, તો કેટલી જાનહાની થાય એ કેવું મુશ્કેલ છે. તો આના માટે ખાલી ટ્રીટી બનાવવી અથવા સારી સારી વાતો કરવી ના જોઈએ, એના માટે કોન્ક્રીટ સ્ટેપ લેવા જોઈએ, જેની અહીંયા ડિટેલમાં વાત કરેલી છે. અહીંયાથી આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા એક જે કોન્સેપ્ટ છે એ તમે સમજી લો, હું તમને બ્રીફ આપી દઉં છું. બાકીની ઘણી બધી માહિતી ઇન ડિટેલ આપેલી છે તો એ તમારે વાંચવાની રહેશે, તૈયાર કરવાની રહેશે. જીઓગ્રાફીની ટોપિકની અંદર અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની અંદર બંનેની અંદર ઉપયોગી છે. તો ટોપિક છે નેશનલ લેન્ડ સ્લાઇડ જે સસેપ્ટિબિલિટી છે મેપિંગ એના પ્રોગ્રામ વિશે, જેની અંદર એક મેપિંગ કરવામાં આવ્યું હતું કે ભાઈ ભારતની અંદર એવા કેટલા એરિયા છે કે જે એરિયાની અંદર લેન્ડસ્લાઇડ થઈ શકે. એનું જરૂરી શું છે જીઓગ્રાફિકલ મેપિંગ કરવું કે ભાઈ એ એરિયામાં માની લો કોઈ રસ્તા બનતા હોય અથવા કોઈ કાર્ય ચાલતું હોય અથવા હ્યુમનની કોઈ પણ એક્ટિવિટી ચાલતી હોય તો એ આપણે રોકી શકીએ કે જેથી કોઈ પણ જે ડિઝાસ્ટર હોય એ ના થાય. જેમ આપણે એક્ઝામ્પલ જોયું હતું કેરેલાનું કે ભાઈ ભારે વરસાદ આવ્યો અને લેન્ડસ્લાઇડ થયો અને ત્યાં લોકોનું મૃત્યુ થયું. બરાબર, તો આ પ્રકારનું રોકવા માટે જો આપણે ઓલરેડી એવા ઘણા બધા અહીંયા બધા એરિયાની વાત કરી છે, ઈસ્ટર્ન ઘાટ, વેસ્ટર્ન ઘાટ, પછી મુંબઈના એરિયાની વાત કરી છે, બ્રહ્મપુત્ર જે વેલી છે તમને ખ્યાલ હશે, જે આપણે અસમની અંદર ફ્લડની જે કન્ડિશન છે અથવા આપણે બિહારમાં પણ જોઈએ છીએ જે પૂર આવતું હોય છે. તો આ બધા એવા એરિયા છે જેને આપણે જો જીઓગ્રાફિકલ મેપિંગ કરેલું હોય ને આપણને ઓલરેડી ખ્યાલ છે કે ત્યાં આ પ્રકારના ઇસ્યુ આવે છે તો આપણે પ્રોપર ડેવલપમેન્ટ કરવું જોઈએ. અહીંયા કહેવામાં શું આવ્યું છે કે ભાઈ આ મેપિંગથી આપણે જો ડેટા યુટિલાઇઝ કરીને યોગ્ય મેનેજમેન્ટ કરીએ તો આ જેટલા પણ પ્રોબ્લેમ ઊભા થાય છે એને આપણે કાઉન્ટર કરી શકીએ, રોકી તો ના શકીએ, કાઉન્ટર કરી શકીએ, એનું આપણે શું કરી શકીએ પ્રોપર મેનેજમેન્ટ કરી શકીએ. તો એ જ બધી ડિટેલમાં ચર્ચા કરેલી છે. બાકી આપણે જ્યારે જીઓગ્રાફીની અંદર તમારે જે ફિઝિકલ જીઓગ્રાફી છે તો એની અંદર જે લેન્ડ સ્લાઇડ છે બરાબર, જીસી લિયોંગની અંદર તમારે એના ઘણા બધા ચેપ્ટર આપેલા છે. તો એમાંથી જે અગત્યની માહિતી છે તમારે સેપરેટલી તૈયાર કરવાની છે. આના ઇન્ફોર્મેશન તમને પૂછાઈ શકે છે લેન્ડસ્લાઇડને લઈને, કે આપણા નોર્થન એરિયા જોઈએ કે સાઉથર્ન એરિયા જોઈએ જ્યાં આ ઇસ્યુ વધારે જોવા મળતો હોય છે. બરાબર, ઇન્ફોર્મેટિવ છે, જોઈ લેજો. જીએસ પેપર 1 ની અંદર આવશે, જીઓગ્રાફીમાં પણ આવશે અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની અંદર પણ આવી શકે છે. તો બંને માટે ઉપયોગી ટોપિક છે, તો એ ડિટેલમાં આપણે તૈયાર કરવાનો રહેશે. ત્યાંથી આગળ વાત કરીએ આ ટોપિકની અંદર. તો અહીંયા સીધે સીધું તમે જોઈ શકો છો, ડિસ્કશન કરવાની જરૂર નથી, ઓલરેડી આની ઉપર આપણે ડિસ્કશન કરેલી છે કે ભાઈ ભારતમાં જેટલા પણ ડેથ થાય છે એની કરતા એકચ્યુઅલ જે આંકડો છે બરાબર એ વધારે છે રિપોર્ટેડ આંકડા કરતા. મતલબમાં જેટલા લોકોનું મૃત્યુ થાય છે એની કરતા જેનું હકીકતે જેટલા મૃત્યુ થાય છે એ આંકડો છુપાવવામાં આવે છે. બરાબર, હેલ્થકેર સેક્ટર અંદર. તો એની અહીંયા ડિટેલમાં વાત કરી છે. એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ આ ઇન્ફોર્મેશન એટલી બધી ઉપયોગી નથી. તમે વાંચવી હોય તો વાંચી શકો છો, નહીં તો હું તમને ખાલી સ્કીપ કરવાનું આગ્રહ રાખી કે ઇન્ફોર્મેશન જો સ્કીપ કરો તો વધારે સારું, અને વાંચવી હોય તો પણ ના નથી, તમારી પાસે ટાઈમ હોય તો તમે વાંચી શકો છો. બીજી આપણે ઇન ડિટેલ ચર્ચા કરી લઈએ. તો વિદ્યાર્થી મિત્રો આપણે ડેટા પ્રાઇવેસીને લઈને ઘણી બધી ડિસ્કશન કરેલી છે. તો આમાં ફરીથી એક ડેટા આવ્યા છે, એ ડેટા આવ્યા છે કોરોના વાયરસ પેન્ડેમિકને લીધે જે પર્સનલ ડેટા છે કે એને આપણે લોકોમાં પબ્લિક કરવા જોઈએ કે નહીં, એની પ્રાઇવેસીનું હનન કરવું જોઈએ કે નહીં, અને આપણે કોઈ પણની જે ઇન્ફોર્મેશન છે એ આપણે લોકોને આપી દઈએ તો લોકોની પ્રાઇવેસીનું શું, બરાબર, એટોનોમીની ડિગ્નિટી, પછી જે બોર્ડલી ઇન્ટિગ્રિટી હોય અને ઇક્વાલિટી હોય એ બધા ટોપિકનું શું, તો એ બધી અહીંયા ડિટેલમાં ચર્ચા કરેલી છે. હાઇપોથેટિકલી છે, ઘણા બધા આર્ગ્યુમેન્ટ છે, બરાબર, ડેટા લીક કરવા જોઈએ કે ના કરવા જોઈએ, અથવા
લોકલાઇઝ કરવા જોઈએ કે ના કરવા જોઈએ એની વાત કરવામાં આવેલી છે. મેન ટોપિક શું છે કે કોઈ પણ વ્યક્તિને જો કોરોના વાયરસ થઈ ગયો હોય તો એના ડેટા લઈને આપણે જે સોશિયલ સેતુ એપ છે, બરાબર, તો એની અંદર આપણે ડિસ્પ્લે કરી દઈએ જેથી લોકોની જે પ્રાઇવસી હોવી જોઈએ, લોકો ક્વોરન્ટાઇન રહેવા જોઈએ અથવા લોકોનું કોઓપરેશન હોવું જોઈએ, તો એ જોખમાય છે, બરાબર. એ રીતની આર્ગ્યુમેન્ટ આપવામાં આવેલી છે, તો એ તમે જોઈ લેજો. ડિસ્કશન કરવા જેવું એમાં ખાસ નથી. જેટલી પણ ઇન્ફોર્મેશન છે એ થિયોરેટિકલ વધારે છે, તો એની આપણે ઇન ડિટેલ ચર્ચા કરશું નહીં. હવે એની આગળ આપણે જો બાબતની ચર્ચા કરીએ તો એ છે પ્રધાનમંત્રી દ્વારા જે કૃષિ છે, બરાબર, તો એ કૃષિની અંદર એક પેકેજ લોન્ચ કરવામાં આવ્યું હતું કે જેના અત્યારે ફંડ રિલીઝ કરવામાં આવ્યું છે. તો એ ફંડની જે બાબત છે એ આપણે અહીંયા ડિસ્કસ કરવા જઈ રહ્યા છીએ. વન બાય વન આપણે જેટલા પણ મહત્વના ન્યૂઝ છે તો એની અંદર આપણે ડિસ્કશન આપણે કરી લઈશું. તો એ ફંડ રિલીઝ કર્યો છે, એ ફંડની હું ખાલી તમને ઓવરવ્યુ આપી દઉં છું કે ભાઈ જે પણ ખેડૂત હોય છે કે જે ક્રોપ લે છે, તો ક્રોપ લઈને આપણે માની લો એ બટેકાનો એક્ઝામ્પલ લઈ લઈએ કારણ કે એ તમને સમજવામાં સરળતા થશે. તો માની લો જે પણ ખેડૂત છે એની પાસે કોલ્ડ સ્ટોરેજનો કોઈ ઓપ્શન નથી અથવા કોઈ પણ જે ગુડ્સ છે જે બની ગયું છે, મતલબમાં પાક લણણી થઈ ગઈ છે, તો એ પાકને જો એ વેચે નહીં તો આગલા પાક માટે બિયારણ, ખાતર કે બીજી કોઈ પણ જે સાધન સામગ્રી હોય એ લઈ શકે નહીં. અને જો આ રાખી મૂકે પાકને સારા ભાવ માટે તો એ બગડી જાય તો એને ટોટલ નુકસાન થાય. તો એ શું કરતા હોય કે ભાઈ જે પણ ભાવ આવે એ ભાવે વેચી દેતા હોય કે જેનાથી એને આર્થિક નુકસાન થતું હોય છે, બરાબર. ઇન ડિટેલ આપણે ચર્ચા કરશું, ઇન ડિટેલ તો તમને વધારે ખ્યાલ આવશે, પણ અત્યારે હું તમને ખાલી ઓવરવ્યુ આપી દઉં છું કારણ કે હાલમાં ન્યૂઝ જ આવેલી છે. ઇન ડિટેલ ચર્ચા જો નેક્સ્ટ એડિટોરિયલ આવે તો એમાં કરશું, નહીં તો આપણે એનો એક સેપરેટ લેક્ચર ગોઠવી દેશું, એની અંદર હું તમને માહિતી પ્રોવાઈડ કરી દઈશ. તો એમને કોલ્ડ સ્ટોરેજ અને બીજા ફૂડ પ્રોસેસિંગની જે સુવિધા છે એ પ્રોવાઈડ કરવામાં આવશે કે ભાઈ જેથી ખેડૂતોને એના પાકનો યોગ્ય ભાવ મળે અથવા જો એને સ્ટોર કરવો હોય તો સ્ટોર પણ કરી શકે અને એમની જે આવક છે એ વધારો થાય. ભારત સરકારે ખેડૂતોની આવક 2 ગણી કરવાનો ટાર્ગેટ કયા વર્ષ માટે લીધો છે એ જે પણ વિદ્યાર્થીને ખ્યાલ હોય એ વિદ્યાર્થીએ વિડીયોની કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરવાનું છે. પછી અહીંયાથી આગળ વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો, મેં તમને કીધું હતું અંડમાન નિકોબારની અંદર કે જે ઇન્ડિયા સાયબર માટે જે ઓપ્ટિકલ ફાઇબર છે એ પાથરી રહ્યું છે કે જેથી એની કનેક્ટિવિટી વધી જાય, બરાબર, ચેન્નઈને થાઈલેન્ડને લઈને. તો એની ઇન્ફોર્મેશન આપેલી છે. એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ મહત્વની નથી, પણ જો આને લઈને કોઈ બાબત પૂછાય તો તમને ખ્યાલ હોવું જોઈએ. ટેકનોલોજી બેઝ મહત્વનો ટોપિક છે એ છે ઇન્ડિયા ને પાકિસ્તાનની અંદર જે ઇન્ડસ વોટર પ્રોબ્લેમ છે, ડિસ્પ્યુટ છે, એને લઈને. તો વિદ્યાર્થી મિત્રો, આના માટે એક પ્રોજેક્ટ બનાવી રહ્યા છે, બરાબર. આના માટે તમને જીઓગ્રાફીની અંદર જે ચેનાબ, રાવી, સતલજ, બરાબર, એ બધી જે નદી છે કે એમાંથી એનું બેઝિક શું છે, કેટલું પાણી ઇન્ડિયા વાપરી શકે છે અને કેટલું પાણી આપણે પાકિસ્તાનમાં જવા દઈએ છીએ અને એ પાણી માટે આપણે શું પ્રોજેક્ટ લાવ્યા છીએ એની ઇન ડિટેલની ચર્ચા આપણે કરવી જોશે. અહીંયા હાલમાં જે આપણે કોર્ટ ઓફ આર્બિટ્રેશન છે કે જેની અંદર આ કોઈ પણ જે બે દેશોની વચ્ચે નદીની ડિસ્પ્યુટ હોય એ આપણે ચર્ચા કરતા હોઈએ છીએ, બરાબર. તો એ બધી બાબતોની ચર્ચા અહીંયા ડિટેલમાં કરવામાં આવેલી છે વન બાય વન. તો આખો ટોપિક આપણે એક સેપરેટ જે રન ઓફ ધ વોટર છે, બરાબર, એ ટોપિકમાં શું છે કે ભાઈ ઇન્ડિયામાં જે આપણે રાવી સતલજ જે નદી છે જેનું પાણી ઇન્ડિયા યુઝ કરતું નથી અને એ પાણી પાકિસ્તાન થઈને સિંધ નદી થઈને જે આપણે અખાતની અંદર ભળી જતું હોય છે. તો એ પાણી માટે શું મેનેજમેન્ટ કરવું જોઈએ, વોટર મેનેજમેન્ટ શું હોવું જોઈએ, એ ટોપિક માટે ઉપયોગી થશે. બની શકે કે જે ચેનાબ નદીની જે અહીંયા વાત કરવામાં આવેલી છે પ્રોજેક્ટને વોટર પ્રોજેક્ટ માટે, તો એ આપણને કઈ રીતે ઉપયોગી થશે ઇન્ડિયાના, બરાબર. અને એ પ્રોજેક્ટમાં અત્યારે પાકિસ્તાન ઘણા વાંધાઓ પડી રહ્યું છે, તો પ્રોજેક્ટ અટકેલો છે. તો અટકેલો પ્રોજેક્ટ કઈ રીતે પૂરો થશે એની આપણે ડિટેલમાં ચર્ચા કરીશું. હાલમાં તમારે ગૂગલની અંદર આખો જે ટોપિક છે અહીંયા ડિટેલ આપેલી નથી, પણ જે પ્રોજેક્ટ ઓફ ચેનાબ છે એ તમારે ઇન્ફોર્મેશન જોઈ લેવાની છે. પછી હું તમને મેપ બેઝ એની તમામ ઇન્ફોર્મેશન આપી દઈશ તો તમને વધારે વિગતવાર ખ્યાલ આવી જશે. વાત કરીએ ગઈકાલના ક્વેશ્ચનની, તો મેં તમને મલેરિયામાં ગઈકાલના ક્વેશ્ચન માટે પૂછ્યું હતું કે કયું ફિમેલ મચ્છર કરડવાથી મેલેરિયા થાય છે, તો એનું નામ છે એનાબિસ, બરાબર. એનાબિસ જે ફિમેલ મચ્છર હોય એના કરડવાથી મલેરિયા થાય છે. તો એ મચ્છરથી જો તમે દૂર રહો, બરાબર, તો તમને મલેરિયા નહીં થાય. બીજી વસ્તુ વિદ્યાર્થી મિત્રો, ટ્રાય કરું છું મારાથી જેટલી પણ પોસિબિલિટી યુઝ કરીને તમારા સુધી સારી ઇન્ફોર્મેશન પહોંચાડી શકાય એટલી, બરાબર. તો આ ઇન્ફોર્મેશન તમને ગમતી હોય તો વિડીયોને અવશ્ય લાઈક કરો, અન્ય વિદ્યાર્થી સુધી આ વિડીયોને શેર કરો અને તમે નવા હો તો અવશ્ય ચેનલને સબસ્ક્રાઇબ
કરો કે જેથી આવા અવનવા અપડેટેડ ઇન્ફોર્મેશન તમારા સુધી પહોંચતી રહે. અંતે તમે બધા કરો મજા અને મને આપો રજા. લાઈવ લેક્ચર જોવા બદલ આભાર. જોતા રહો IS લાઇફસ્ટાઇલ યુટ્યુબ ચેનલ. જય હિન્દ, વંદે માતરમ.